चत्राः स्थिरैरङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्ति। सहज वॉल्यूम जरा कम હજી આપણી પાસે મટીરિયલ આવ્યો નહીં હોય પ્રશ્નોપનિષદનો. હા, વોટ્સએપ પર મોકલાવ્યું છે તો તમે લોકો ખોલી શકો અને ડીએનડી મોડ ઉપર રાખવાનું એટલે જેથી બીજી રિંગ ના આવે, બહારના કોઈનો ફોન ના આવે. પહેલાં આપણે 5 શ્લોક એક સાથે વાંચીશું, બોલીશું. જેમની પાસે ના હોય, મળ્યું હોય એ લોકો હાથ ઊંચું કરે તો પછી સ્વામીજી આપી દેશે. મટીરિયલ ના હોય તો. અથર્વર્ણે પિપ્પલાદર્શન મુનિભ્યો યદ્બ્રવીત. હા, હજી બધાને કાઢવાનું જ બાકી છે. છે ને તમે પ્રશ્ન ઉપનિષદ નહીં, આ સ્વામીજી જે મોકલાવ્યું છે ને મોબાઈલમાં એ અનુભૂતિ પ્રકાશ એમાંનો પ્રશ્ન આપણે કરવાના છે. પહેલું તો બહુ વિસ્તાર છે એમાં, એટલે એ તો આપણે ઘણો લાંબો સમય જોઈએ એના માટે. જેની પાસે છે એ રિપીટ કરે, બરાબર છે. અથર્વર્ણે પિપ્પલાદઃ ષण्मुनिभ्यो यदब्रवीत् तत्सर्वं प्रविविचित्यात्र प्रवक्ष्यामि पृथक् पृथक्. અથર્વર્ણ વેદની અંદર પિપ્પલાદ મુનિએ 6 મુનિને કાત્યાયન ત્યાંથી શરૂ કરીને 6 મુનિઓને જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરેલો તે હું અહીં વિસ્તારથી એનું વર્ણન કરું છું. આ કોણ કહી રહ્યા છે? વિદ્યારણ્ય સ્વામી, અનુભૂતિ પ્રકાશના રચયિતા વિદ્યારણ્ય મુનિ. ગઈકાલે મેં કહ્યું એમ પોતાના જીવનમાં સંન્યાસી છે, મહાત્મા છે, એટલે કેમ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ જ એક એનું ધ્યેય હોય સંન્યાસીઓનું. એટલે એમણે પોતાના નિજાનંદ માટે અને બીજા સાધકોને ભવિષ્યમાં માર્ગદર્શન મળે એટલા માટે એમણે બ્રહ્મ વિદ્યાનો જે ભાગ હોય, જ્ઞાનનો જે ભાગ હોય, કર્મ ઉપાસનાને બાજુએ રાખી અને એ ઉપનિષદમાં મુખ્ય એટલે બ્રહ્મ વિદ્યાને ધ્યાનમાં રાખીને જે સારભૂત વસ્તુ છે એને પોતાની રીતે જુદા શ્લોકમાં એણે રચેલી છે. એ ગ્રંથનો અધ્યયન આપણે કરવાના છીએ. તો અનુભૂતિ પ્રકાશનો 7મો અધ્યાય એટલે પ્રશ્નોપનિષદ. એમાં વિદ્યારણ્ય મુનિ કહે છે કે હું હવે પ્રશ્નોપનિષદનો પ્રારંભ કરું છું. પ્રશ્નોપનિષદનો પરિચય આપી દીધો જરાક મસ્ત. અથર્વવેદની અંતર્ગત આ છે. મુંડક ઉપનિષદ પણ અથર્વવેદની અંદર છે. એ મંત્ર વિભાગમાં છે, આ બ્રાહ્મણ વિભાગમાં છે. એટલે કહે છે 6 મુનિઓ પિપ્પલાદ મુનિ પાસે ગયા અને એમણે બ્રહ્મ વિદ્યા માટે પ્રાર્થના કરી. ગઈકાલે જોયું એમ આ 6 મુનિઓ માટે વિશેષણ ઉપનિષદ જે વાપરે છે એ તો બ્રહ્મ ચિંતકાહા, બ્રહ્મનું ચિંતન કરનારા, બ્રહ્મનિષ્ઠા, આવું બધું વર્ણન છે. એટલે બ્રહ્મનિષ્ઠનો અર્થ ત્યાં પછી આપણે કરવો જોઈએ કે ભાઈ જેમને હજી નિર્ગુણ બ્રહ્મનું દર્શન નથી થયું, એ સત્ય નથી સમજાયું, પણ પોતાના પુરુષાર્થથી જેમણે પોતાના જીવનને સફળ બનાવ્યું છે અને સગુણ બ્રહ્મમાં
એ નિષ્ઠ બન્યા છે. એમને કોઈ સંશય નથી કે આ સૃષ્ટિ એ ઈશ્વરનું જ સર્જન છે અને જે મનુષ્યના જીવનનું લક્ષ્ય છે કે હૃદયમાં તત્વ જિજ્ઞાસાનો ઉદય થવો, લક્ષ્ય આ છે. પછી મોક્ષ પ્રાપ્ત કરવો એ બધી વાત પછીની છે. પછી ભગવાન બંધાઈ જાય છે. જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી ભગવાન બધી વ્યવસ્થા જીવનમાં કરી આપે. પણ આપણે શું કરવાનું, આપણો પુરુષાર્થ શું હોય, તો કેવું જીવન જીવવાનું હોય એ પ્રકારે જીવન જીવવાનું હોય અને એ માર્ગદર્શન પણ શાસ્ત્ર જ આપે છે. તો કેવી રીતે પોતાના નિત્ય નૈમિત્તિક કર્મો, પોતાના કર્મો ધીરે ધીરે ઈશ્વર અર્પિત કરતા થવું. અજ્ઞાન અવસ્થામાં સામાન્ય રીતે આખું જગત સમજી લેવાનું, બધા જ મનુષ્યોના કર્મો અજ્ઞાન સાથે, અહંકાર સાથે, કામના સાથે જોડાયેલા હોય. એટલે આપણા જીવનનો પાયો અહંકાર છે, કામના છે. દરેક વ્યક્તિનું નાનું મોટું સર્વ કંઈ કર્મ કામનાની પૂર્તિ માટે હોય છે. પછી ભલે એ શાસ્ત્રનું માર્ગદર્શન લે અને ધર્મનું આચરણ પણ કરે, પણ એ પુણ્ય દ્વારા પોતાની કામનાની પૂર્તિ ઈચ્છે છે. તો આ સંસારના અંતર્ગત છે. પછી જ્યારે એને પોતાના જીવનની પરીક્ષા કરતા સમજાય કે આનું શું મહત્વ છે, આ કર્મોનું, આ કર્મની ઊંચાઈ શું છે, ક્યાં સુધી હું આગળ વધી શકું, કેટલું પ્રાપ્ત કરી શકું જીવનમાં, અને મારી મૂળભૂત ઈચ્છા કઈ છે, કે પરમની પ્રાપ્તિની ઈચ્છા, પરમ સુખની પ્રાપ્તિની ઈચ્છા અને જીવનની પરીક્ષા અને એના પરિણામે વૈરાગ્ય અને એના પરિણામે તત્વની જિજ્ઞાસા જન્મતી હોય, ત્યારે એ જે નિષ્કામ ભાવથી મનુષ્ય કર્મ કરતો હોય તો એનો પ્રયાસ એવો હોવો જોઈએ કે પોતાના કર્મો ઈશ્વરની સાથે જોડે. પહેલાં અહંકાર સાથે જોડાયેલા કર્મો હતા, કામના સાથે જોડાયેલા કર્મો હતા, એ કર્મો હવે ભગવાન સાથે જોડાય. બહુ મોટી વસ્તુ છે. આપણને એમ કે મંદિરમાં જઈએ એટલે અમે તો ભગવાનની સાથે જોડાયેલા જ છીએ ને. આપણે ભગવાન સાથે નથી જોડાયેલા, ભગવાનનો ઉપયોગ કરીએ કે ભગવાન મને મદદ કરે. વાંધો નથી, ભગવાનને વાંધો નથી, પણ ભગવાન ઈચ્છે ખરા કે મેં તમને જન્મ આપ્યો છે એ આત્મરૂપે રહેલા મને જાણવા માટે, સત્યને જાણવા માટે. એ તો વૈરાગ્ય જન્મે પછી જ થાય. જીવનમાં વૈરાગ્ય જન્મે, બહુ મોટી વસ્તુ છે. પછી તત્વ જિજ્ઞાસા જન્મે અને એ મનુષ્યના જીવનનું મુખ્ય લક્ષ્ય છે. બહુ વાર લાગે કે લક્ષ્ય આપણને જિજ્ઞાસા જન્મી, તત્વજ્ઞાન થઈ ગયું, મોક્ષ પ્રાપ્ત થઈ ગયું, એક જન્મમાં બને નહીં. પણ આપણી પ્રગતિ નક્કી થઈ જાય. ભગવાન આપણને એવી જગ્યાએ જન્મ આપે કે ધીરે ધીરે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થતી જાય. પણ જીવનનું જે મુખ્ય ધ્યેય છે એ ચરિતાર્થ થઈ શકે તો આ મુનિઓ દ્વારા ઘણું બધું શીખવાનું છે. આપણે તો એ માટે સમય જ નથી. એક એ મુનિઓનો પરિચય પ્રાપ્ત કરવો, જે પહેલા પ્રશ્નની અંદર, પહેલા પ્રકરણની અંદર, આ મુંડક ઉપનિષદની અંદર 6 પ્રકરણ છે. 6 મુનિઓ પ્રશ્ન કરે છે અને એ 6 મુનિઓ વિશે સમજવું કે કઈ કક્ષાના મુનિઓ છે, તો આપણા 7 દિવસના પ્રવચનો એમાં જ જતા રહે. એટલું સુંદર એના વિશે બધું કહેવામાં આવેલું છે કે કયા પ્રકારના એ ઋષિ મુનિઓ છે. પણ આપણે જાણવું તો જોઈએ. ભલે આપણે ઋષિ ના બનીએ, પણ આપણા જીવનનું ધ્યેય એ ઋષિ મુનિઓ આપણને સમજાવે છે. એટલે તત્વની જિજ્ઞાસા જન્મે પછી પણ શું કરવું જોઈએ, તો ગુરુ ઉપસદન. આ મહાત્માઓ ઘણા બધા પરિપક્વ હતા અને છતાંય જ્યારે ગુરુજી પાસે ગયા, પીપલાદ મુનિ પાસે ગયા, તો પીપલાદ મુનિએ કહ્યું કે તમે 1 વર્ષમાં અહીંયા રહો અમારા સ્થાનમાં, ગુરુકુળમાં. હવે કઈ કક્ષાના મહાત્માઓ? એને કહું કે 1 વર્ષ તમે અહીંયા રહો, તપશ્ચર્યા કરો, અને પછી જો મને તમારા પ્રશ્નોનો ઉત્તર આવડતો હશે તો હું આપીશ.
એટલે આપણને કોઈ એવું કહે તો આપણે રોકાઈએ નહીં, 1 કલાકે ના રોકાઈએ, કે આ તો પૂરેપૂરું જોખમ છે, કે એમને આવડતું હશે તો કહેશે, ના આવડતું હોય તો આપણું તો નકામું જ જાય. પણ આ તો મહાત્માઓ હતા, પરમ શ્રદ્ધાળુ હતા અને તપસ્વી હતા. એમને કોઈ તપની જરૂર નહોતી ખરેખર તો, પણ છતાંય શિષ્યની પરીક્ષા થવી જ જોઈએ, ગુરુની ફરજ છે, અને આપણને તો જ માર્ગદર્શન મળે. અન્ય શિષ્યોને, જિજ્ઞાસુઓને એમાંથી માર્ગદર્શન મળે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી અંદર જ્યાં સુધી યોગ્યતા નથી આવતી ત્યાં સુધી શ્રવણ કરવા છતાં પણ કામ થતું નથી. એ યોગ્યતા કેમ પ્રાપ્ત કરવી એનું બહુ સુંદર વર્ણન ઉપનિષદની અંદર છે. ગુરુ ઉપસદન, ગુરુમાં શ્રદ્ધા અને તપશ્ચર્યા, કે જ્યાં સુધી આપણે જીવનમાં તપ ના કરીએ. એ તપનો પ્રકાર એટલે શાસ્ત્રમાં તો તપ એટલે આલોચન કરતાં શીખવું, ચિંતન કરતાં શીખવું, વિવેક કરતાં શીખવું, એને મહાન તપ કહે છે. બીજા બધા તપ છે એની ના નથી, પણ એ આપણને સ્વસ્થ બનાવવા માટે, એકાગ્ર બનાવવા માટે, સૂક્ષ્મ બુદ્ધિના બનાવવા માટે, અને આપણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય એને પાર પાડવા માટેના આ બધા તપ હોય છે. એટલે જ્યાં સુધી આપણી બુદ્ધિ તત્વને જાણવા માટે તૈયાર ના થાય, તત્વને જાણવા માટે, કોઈ પણ જગતના વિષયને જાણવા માટે, ભૌતિક પદાર્થને જાણવા માટે પણ તમે જોતા હશો કે વૈજ્ઞાનિકો કેવી રીતે બધું છોડીને એકાગ્રતાથી એ વસ્તુના સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરતા હોય, તો એમાં વૈરાગ્ય જોઈએ, ઘણી બધી એકાગ્રતા જોઈએ, સ્થિરતા જોઈએ, શ્રદ્ધા જોઈએ, દ્રઢતા જોઈએ. તો આ તો અતિ સૂક્ષ્મ તત્વ, પરમ તત્વને જાણવાની આ વાત છે. એટલે આ બધું કંઈ સીધું આપણે લઈને આવ્યા હોય એવું ના બને. પૂર્વના જન્મની કંઈક તપશ્ચર્યા હોય, સાધના હોય, લાવ્યા હોય તો ઠીક છે, પણ દરેક મનુષ્યએ આવા બનવાનું જ હોય છે. એવું આપણી સંસ્કૃતિમાં એવું છે જ નહીં કે કોઈ સંસારી બને ને કોઈ સંન્યાસી બને. બધાએ એક દિવસ તો સંન્યાસી બનવાનું જ છે. ભલે આવા વસ્ત્રો પહેરેલા સંન્યાસી ના બનીએ, પણ જે આત્મા સંન્યાસી છે એને જાણવા માટે વૈરાગ્યવાળા બનવું અને પછી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું. આ જ મનુષ્યના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. તો આવી તપશ્ચર્યા એ જીવનમાં જ્યારે સૂક્ષ્મ સ્તરે આપણે ચિંતન કરતા થઈએ, આપણા જીવનના અનુભવોને, આપણા પુરુષાર્થને, જગતને, આ બધાને સમજીએ, તો પછી એ તપનું ફળ આપણને મળે. એ બધો ઉપદેશ થઈ ગયેલો છે. અનુભૂતિ પ્રકાશમાં વિદ્યારણ્ય મુનિ હવે આગળ વધે છે બીજા મંત્રમાં. મુનયો વેદ તાત્પર્યાત સગુણ બ્રહ્મચિંતકા પરમ બ્રહ્માપેક્ષમાણા સમિદ્ધસ્તા ગુરુમ યયુઃ ગુરુપસક્તિ સંપૂર્ત્યૈ વર્ષં ગુર્વન્તિ કેવસન સમ્યક ફલતિ વિદ્યેષા વાર્ષિક્યા ગુરુસેવયા. મુનયઃ વેદ તાત્પર્યાત સગુણ બ્રહ્મચિંતકાઃ. વેદનું તાત્પર્ય સગુણ બ્રહ્મ છે, એટલે કે વેદ આપણને જીવનમાં ઈશ્વરનું દર્શન કરાવવા ઈચ્છે છે. એટલે કે ઈશ્વર જ આ જગતના રૂપમાં અભિવ્યક્ત થયો છે એવું જે સમજતા હતા. એટલે જગત એટલે ખરેખર તો ઈશ્વરની જ અભિવ્યક્તિ, પણ એને સગુણ બ્રહ્મ કહેવાય. ગુણ સાથે, રૂપ સાથે, વિશેષતાઓ સાથેનું બ્રહ્મ. ભલે આપણે જગતને બ્રહ્મ રૂપે જાણીએ, પણ એ મોક્ષ માટે પર્યાપ્ત નથી.
કારણ કે એ જગત આત્માની અભિવ્યક્તિ છે અને પરમ સત્ય નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને એ જ બ્રહ્મ છે. જ્યાં સુધી આ દર્શન ના થાય ત્યાં સુધી પૂર્ણતાનો અનુભવ ના થાય, પરમ તૃપ્તિનો અનુભવ ના થાય, એકત્વનો, અદ્વિતીયતાનો અનુભવ ના થાય અને તો જ મુક્તિ પ્રાપ્ત થાય. આવું એ જાણતા નહોતા. એમને એમ હતું કે સર્વત્ર બ્રહ્મનું દર્શન કરવું બહુ ઊંચી વાત છે અને એમાં નિષ્ઠ રહેવું. પણ પછી એમને સમજાયું કે કંઈક ખૂટે છે. તો પરમ બ્રહ્મ અપેક્ષમાણા, એમને લાગ્યું કે એ પણ જાણવું તો જોઈએ જ કે ખરેખર પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ શું છે, કેવું છે. એ જાણવા માટે એ લોકો ગુરુમ યયુહુ, ગુરુજી પાસે ગયા. કેવી રીતે ગયા? સમિદ્ધ, સમિત સાથે. હવે ચર્ચા આપણી થઈ ગઈ ગઈકાલે. ગુરુ ઉપસત્તિ સંપૂર્ત્ય, એટલે ગુરુ ઉપસદન ખરા અર્થમાં સફળ થાય એ માટે વર્ષમ ગુરુ અંતિકે અવસન, 1 વર્ષ સુધી ગુરુજી સાથે રહ્યા. ગુરુજી સાથે રહેવું અને પાછું બીજા બધાની સાથે રહેવું. એકલા 6 જણા તો નહીં હોય, ગુરુકુળમાં અનેક વિદ્યાર્થીઓ હોય અને ગુરુકુળમાં જે જાય એ પછી ત્યાં કોઈ એ રાજાનો કુંવર હોય તો પણ એ વિદ્યાર્થી છે અને ગરીબ બ્રાહ્મણ હોય તો પણ એ વિદ્યાર્થી છે. ત્યાં કોઈ ભેદ નથી. એટલે બધું છોડીને સમત્વથી બધા વિદ્યાર્થીઓ ત્યાં રહેવાનું હોય. એટલે ઘણું બધું કામ તમારું ત્યાં ગુરુ ઉપસદનમાં કોઈ ઉપદેશ વગર જ થઈ જાય. બધી સેવા કરવી પડે. સેવા કરી હોય ને ખબર હોય કે કેટલા રાગ દ્વેષ દૂર કરવા પડે, કેટલી સહનશક્તિ જોઈએ, કેટલી ત્યાગની ભાવના જોઈએ, કેટલી શ્રદ્ધા જોઈએ. આ બધા ગુણો તો જ આવે. એટલે ગુરુ ઉપસદન પરમ આવશ્યક છે. સમ્યક ફલતિ વિદ્યાએશા વાર્ષિક્યા ગુરુ સેવયા. બ્રહ્મ વિદ્યા તો જ પ્રાપ્ત થાય જ્યારે આપણે ગુરુના પ્રેમને જીત્યો હોય, ગુરુના હૃદયમાં આપણા માટે અનુકંપા પ્રગટ કરી હોય, તો જ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. આ બધી વસ્તુઓ અત્યારે નથી, પણ આપણે જાણવી તો જોઈએ છે. અત્યારે તો કોણ ગુરુ છે? બાબા કોણ છે? ગૂગલ બાબા, ગૂગલ ગુરુ. તમને બધી ના ખબર હોય, પણ નવી જનરેશન એમને કંઈ પણ જાણવું હોય એટલે ગૂગલ. તો અધ્યાત્મ વિદ્યા ત્યાંથી મળે જ છે, નથી મળતી એવું નથી. સાંભળી લે એની જાતે, અથવા જાતે જાતે સંશોધન કરે, કેટલા પ્રકારના ગ્રંથો વાંચી લે, અધ્યયન કરે અને પ્રવચનો પણ આપે. પણ એટલા માત્રથી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી નથી. બ્રહ્મ વિદ્યા ગુરુ વગર પ્રાપ્ત થાય જ નહીં. અને ગુરુ પાસે જવું અને તરત બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ એવું પણ નથી. ગુરુ પાસે કઈ રીતે જવું, કેવી રીતે રહેવું, કેવી સેવા કરવી, કેવી રીતે પોતાના અહંકારને નમ્ર બનાવવો, ચિત્તશુદ્ધિ કરવી અને પછી ગુરુની કૃપાથી આપણને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પ્રાપ્ત થાય. હવે આ 6 મુનિઓએ માં પ્રથમ મુનિ જેનું નામ છે કબંધ કાત્યાયની. 6 મુનિના નામ એવા છે જેમ અત્યારે આપણું નામ હોય, પછી આપણે પિતાજીનું નામ, પછી આપણી અટક, આવી રીતે લખીએ. એ જમાનામાં 2 પદ્ધતિ હતી. તમે જે ગોત્રના હો એ ગોત્રનું નામ પણ સાથે હોય અને પિતાજી હોય એનું નામ હોય અથવા તો દાદા હોય એનું નામ પણ હોય. કબંધ કાત્યાયની પહેલા મુનિ છે. તો ચોથા શ્લોકની અંદર કહે છે કાત્યાયનો પૃચ્છત આદૌ સ્થૂલ દેહ જનિક્રમમ ફલમ ત્વપર વિદ્યાયાઃ તત્ર સ્પષ્ટી ભવિષ્યતિ.
કાત્યાયનઃ अपृच्छत् आदौ स्थूलदेह जनिक्रमम्। आदौ સૌથી પહેલા કાત્યાયનઃ સ્થૂલદેહ જનિક્રમમ अपृच्छत। તો કાત્યાયન નામના મુનિએ સૌથી પહેલા પ્રશ્ન કર્યો. હવે તમારી પાસે આ જો ઉપનિષદ હોય પહેલું તો તમે જોઈ શકો સાથે સાથે કે કયો પ્રશ્ન હતો. ઇમાહ પ્રજાહ કુતઃ પ્રજાયન્તે, આ બધી શરૂઆત છે. પણ અહીંયા મુનિ કહે છે કે સૃષ્ટિનું વર્ણન, સૃષ્ટિનું રહસ્ય, સૃષ્ટિને જાણવાની જિજ્ઞાસા આ પ્રશ્નમાં છે કે કેવી રીતે બધા જીવો જન્મે છે. પ્રજાહ, આપણે પ્રજા શબ્દથી તો પરિચિત છીએ. પ્રજાનો અર્થ શું થાય? આપણે બધા પ્રજા બરાબર છે, પણ જીવજંતુ પણ પ્રજા કહેવાય. પ્રકર્ષેણ જાયતે ઇતિ પ્રજા, જે સારી રીતે જન્મે છે એનું નામ પ્રજા. સારી રીતે એટલે શું? જગતની અંદર ક્યાંય કોઈ જીવની ઉત્પત્તિ આડેધડ થતી નથી. ઉત્પત્તિ નામની વસ્તુ જ એટલી બધી અદ્ભુત છે અને સુવ્યવસ્થિત છે અને બુદ્ધિપૂર્વકનું સર્જન છે. સર્વત્ર નાનામાં નાનો એક કીટાણુનો જન્મ પણ કેમ ના હોય, એનો જન્મ પણ બુદ્ધિપૂર્વકનો છે. એની પાછળ વિજ્ઞાન છે. જો અહીંથી જ ખરેખર તો આપણા સંસારની મુક્તિના દ્વાર શરૂ થઈ જાય છે. જો આપણે આવો રસ લઈએ કે આ જન્મ કેમ થાય છે, જન્મ શું વસ્તુ છે, એવું ચિંતન શરૂ કરવાથી જ આપણો સંસાર જતો રહે. કારણ કે આપણને આપણા સંસારમાં જ સત્યતા જણાય છે અને સંસાર દુઃખ સિવાય કશું આપી શકે એમ જ નથી. કારણ કે એમાં નામની પણ સત્યતા નથી. એટલે આ ઈશ્વર સૃષ્ટિમાં રસ લેવો, કારણ કે આપણે એનો ભાગ છીએ. ઈશ્વર સૃષ્ટિનો આપણે ભાગ છીએ. એટલે પોતાનો જન્મ અને સાથે સાથે સમસ્ત સૃષ્ટિનો જન્મ, એના વિશે વિચાર કરો. એ શરૂઆતથી જ આપણે આપણા સુખ દુઃખમાંથી ઉપર ઉઠવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ. આપણી બુદ્ધિને એક સરસ દિશા મળે છે વિચાર કરવાની. એટલે તો પછી શાસ્ત્રના ચિંતનમાં બહુ જ મજા આવે, બહુ જ આનંદ આવે. કારણ કે શાસ્ત્ર કોઈ આમ જેને કહે અકલ્પનીય વાતોની વાત નથી કરતું. શાસ્ત્ર કોના વિશે વાત કરે છે? અહીંયા જ, અત્યારે જ, આપણા જીવનમાં જ, આપણા કર્મો, આપણો સ્વભાવ, આપણું વ્યક્તિત્વ, આપણો વ્યવહાર, આપણા સગા સંબંધી, જે પણ આજુબાજુ છે એ જ સત્યને આ શાસ્ત્ર સમજાવે છે. માત્ર મારી બુદ્ધિ તૈયાર હોવી જોઈએ. આ બુદ્ધિ તૈયાર કરવી એટલે તો કેટલો પુરુષાર્થ જોઈએ. એ મહત્વ જ આપણને નથી કે મારી બુદ્ધિને હું સત્યને જાણવા માટે તૈયાર કરું. અને કોણ આપણને તૈયાર નથી થવા દેતું ખબર છે? વિચારો, જગત તો નિર્દોષ છે. આપણો અહંકાર, આપણો અહંકાર. શ્રવણ કરવા ના આવવા દે. શ્રવણ કરવા આવ્યા હોય તો ડિસ્ટર્બ કરે, વચ્ચે કેમ ઊભા થવું. અને ડિસિપ્લિન નામની વસ્તુ ના હોય. બીજાને શ્રવણ કરવા ના દે, પોતે ગંભીર ના બને. 1 કલાક માટે કેમ સ્વસ્થતાથી બેસવું, એકાગ્રતાથી બેસવું, વસ્તુ શીખવી. અને તો આશ્ચર્ય થાય કે જેને જવું જોઈએ તો પહેલા શું કામ બેસતા હશે? બધા ડિસ્ટર્બ થાય. બીજા ડિસ્ટર્બ થાય કે ના થાય, હું તો થવું જ ને, કારણ કે હું સામે બેઠી હોઉં. ડિસિપ્લિન નામની વસ્તુ નથી. એટલે એ બુદ્ધિને ક્યાંથી ક્યાં લઈ જવાની છે? આત્મજ્ઞાનની વાત છે. એ સામાન્ય ચર્ચાઓ હોય એ બધું હોય તો જુદી વાત છે. એટલે જો આપણી બુદ્ધિ તૈયાર થાય, અને એ બુદ્ધિ તૈયાર થવા માટે આપણા અહંકારે તૈયાર થવું પડે. અહંકાર આપણને અનુકૂળ બને, અહંકાર આ વસ્તુને સમજવા માટે તૈયાર થાય તો પછી કામ આગળ થાય, નહીંતર આ કામ થતું નથી. સ્થૂલ દેહ જનિક્રમમ, તો ક્યાંથી શરૂઆત થાય છે વિચાર કરો. સ્થૂલ દેહ જનિક્રમમ, કે મને આ શરીર શું કામ મળ્યું? કંઈક પ્રયોજન હોવું જોઈએ. આપણી પાસે આપણો જવાબ તૈયાર છે કે ભાઈ આ પૂર્વજન્મના કર્મો ભોગવવા.
અથવા તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે, ગમે તે કારણ હોય, પણ એની રચના કેવી છે, કેવી રીતે આ બન્યું છે, કઈ રીતે બધું કામ થઈ રહ્યું છે, અદ્ભુત વસ્તુ છે. ખાલી એક સ્થૂળ દેહના સર્જનમાં આપણે રસ લઈએ તો પણ ઈશ્વરનો સાક્ષાત્કાર, ઈશ્વરનો ચમત્કાર, ઈશ્વરની ઉપસ્થિતિ, ઈશ્વરનું અસ્તિત્વ, આ બધામાં આપણને રસ પડે માત્ર એટલું જાણવાથી. તો એમણે આવો પ્રશ્ન કર્યો, ફલમ તો અપર વિદ્યાયા તત્ર સ્પષ્ટી ભવતી. ભાઈ શું પ્રયોજન હશે આવા પ્રશ્નનું? સૃષ્ટિ વિશે શું કામ? બ્રહ્મ વિશે જાણવા આવ્યા હતા, સૃષ્ટિ વિશે કેમ પ્રશ્ન કર્યો? આપણને પણ એવું થાય કે આવા મુનિઓએ સૃષ્ટિ વિશે કેમ પ્રશ્ન કર્યો? તો કે ભાઈ આ સૃષ્ટિની અંદર જ સૃષ્ટિ કરતા છુપાયેલો છે. સૃષ્ટિનું મૂળ જે છે એ સૃષ્ટિની અંદર જ હોય ને, સૃષ્ટિની બહાર તો હોય ને. એટલે આ સૃષ્ટિની અંદર જ એ પરમ તત્વ ક્યાં છુપાયેલું છે, કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે આખું જગત ચાલી રહ્યું છે, અને એની પાછળનું પ્રયોજન શું છે, અને શું પ્રેરણા આપે છે. આ સૃષ્ટિ આપણને ખરેખર શું પ્રેરણા આપે છે? બીજા બધા મનુષ્ય સિવાયના જીવોને શું કામ આ પ્રકારના દેહ પ્રાપ્ત થયા છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર જે અપરા વિદ્યાનો વિષય છે એનું અહીંયા નિરૂપણ થાય છે. સ્પષ્ટી ભવતી અપર વિદ્યાયા તત્ર સ્પષ્ટી ભવિષ્યતિ. એટલે વિદ્યારણ્ય સ્વામી કહે છે કે આ પ્રશ્નની અંદર પહેલા મુનિના પ્રશ્નનો જે ઉત્તર આપવામાં આવશે એમાં આ સૃષ્ટિ વિશે આપણને ઘણું બધું જાણવા મળશે. સૃષ્ટિ વિશે જાણવા મળશે એટલે કે આપણા વિશે પણ જાણવા મળશે કે આપણે કેમ અત્યારે આ સ્થિતિમાં છીએ, આપણો શું ફાળો છે, ભગવાનનો શું ફાળો છે, કેવી રીતે ભગવાન આપણી સાથે રહીને જ કામ કરે છે, અને આપણે પોતે જ જાણે કે ભગવાનને આપણી સાથે સાથે દોરી રહ્યા છે. ભગવાન ઈચ્છે છે કે જીવ મારી સાથે આવે, જીવ મારી તરફ આવે, પણ આપણે બળિયા ચડિયાતા બુદ્ધિમાન આપણે શું કરીએ છીએ? ભગવાનને આપણી જોડે જોડે ઘસેડીએ છીએ. એટલે કે હું નક્કી કરું કે હું ભવિષ્યનું મારું શરીર કેવું પ્રાપ્ત કરીશ, અને ભગવાને મને આપવું પડે. ભગવાન ઈચ્છે છે કે આ જીવ એવું શરીર પ્રાપ્ત કરે, કર્યું જ છે, અને હવે એવી ઊંચાઈએ જાય કે ફરી એણે જન્મવું જ ના પડે. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને કહે છે કે હે નચિકેતા, આ જીવ જ્યારે મનુષ્યનું શરીર ધારણ કરે ત્યારે મને બહુ આનંદ થાય. એક અંદરથી એક આશા જન્મે કે ભાઈ કદાચ મારો એક આ ગ્રાહક હવે ઓછો થશે, એટલે કે મારો બોજો ઓછો થશે. કેમ? તો કે મારે એને લેવા નહીં જવું પડે. કેમ આવું થતું છે યમરાજાને? કારણ કે મનુષ્ય હંમેશ માટે મુક્ત થઈ શકે છે. ફરી ફરીને શરીર ન પ્રાપ્ત કરવું હોય તો મનુષ્ય એ કામ કરી શકે છે. એટલે એમને આશા જન્મે છે કે આ માણસ કદાચ જીવનમાં એવું કામ કરશે કે ફરી મારે એને ઘેર નહીં જવું પડે. એમ રાજા કહે છે મને નિરાશા જ મળે છે, મારે જવું જ પડે છે, મારી ઈચ્છા નથી જવાની પણ મારે જવું પડે છે. એટલે શું પ્રયોજન છે મનુષ્યના જીવનનું, મનુષ્યની ઉપાધિનું, એ બધી વસ્તુઓ પણ જાણવા મળશે. એની વાત કરે છે 5મા શ્લોકની અંદર. કર્મોપાસ્તિશ્ચા પરસ્યામ વિદ્યાયામ શ્રૂયતે દ્વયમ તત્ફલમ જન્મ કષ્ટમ તત ઇત્યભિપ્રેત્ય વર્ણ્યતે. કર્મ ઉપાસ્તિ, કર્મ ચ ઉપાસ્તિ अपरस्याम विद्यायाम द्वयम श्रूयते.
કર્મ અને ઉપાસના આ બંનેનો સમાવેશ અપરા વિદ્યાની અંદર થાય છે. હવે એક વસ્તુ આપણે આપણી જાતે સમજવાની, જેમ ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે શુક્લ કૃષ્ણે ગતિ યેતે જગત શાશ્વતે મતે. સાંભળ્યું છે ને? એકયા આવર્તતે. એક ગતિ એવી છે કે જ્યાંથી જીવ પાછો આવે છે, બીજી ગતિ એવી છે કે જ્યાંથી એ મુક્તિને પ્રાપ્ત કરે. શુક્લ કૃષ્ણ ગતિ, શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ. એમાં કયા મનુષ્યોનો સમાવેશ થાય છે? બધા મનુષ્યોનો સમાવેશ નથી થતો. બધા મનુષ્યોમાંથી એને 4 વિભાગમાં વહેંચી શકાય. એક તો જે જ્ઞાની છે એને કંઈ શુક્લ કૃષ્ણ ગતિની સાથે લેવા દેવા નથી. બીજો એક વર્ગ એવો છે કે જે તદ્દન મૂળ અવસ્થામાં છે, જેના જીવનમાં પુણ્ય નથી, ધર્મ કે એવી કોઈ વસ્તુ નથી. બાકી રહ્યો બીજો વર્ગ કે જેમાં ધર્મનું અનુષ્ઠાન છે અને બીજામાં નિષ્કામ કર્મનું અનુષ્ઠાન છે. વિવેકી મનુષ્ય એની વાત છે. અહીંયા પણ કર્મ ઉપાસથી ચ કર્મ ચ ઉપાસથી દ્વયમ અપરસ્યામ વિદ્યામ શ્રૂયતે. અપરસ્યામ વિદ્યામ એટલે અપર વિદ્યા. આ બધા શબ્દો તમને પરિચિત નહીં હોય. જેણે મુંડક ઉપનિષદનું અધ્યયન કર્યું હોય એને ખબર હશે કે પરાવિદ્યા અને અપરાવિદ્યા. અને ગુરુજી ત્યાં એવું કહે છે શિષ્યને, દ્વે વિદ્યા વેદિતવ્ય. 2 વિદ્યા જીવનમાં પ્રાપ્ત કરવી જોઈએ, પરાવિદ્યા અને અપરાવિદ્યા. શું કામ આવી જરૂર છે ભાઈ? અપરાવિદ્યા એટલે તો સંસાર જગત, એને શું કામ જાણવું જોઈએ? પરાવિદ્યા એટલે બ્રહ્મને પ્રાપ્ત કરવાની વિદ્યા, એની વાત કરો તો બરાબર છે. અપરાવિદ્યા અમારે શું કામ જાણવી જોઈએ? અને અમે જાણતા જ હોઈશું ને, અમે સંસારમાં છીએ તો અપરાવિદ્યાને નહીં જાણતા હોઈએ, જગતને નહીં જાણતા હોઈએ, તો કેના નથી જાણતા? એનું રહસ્ય આપણે નથી જાણતા અપરાવિદ્યા. કર્મ ઉપાસથી ચ અપરા વિદ્યા શ્રૂયતે દ્વયમ તત્ફલમ જન્મ કષ્ટમ તત ઇતિ અભિપ્રેત્ય વર્ણ્યતે. તો શું કામ અપરા વિદ્યાનું વર્ણન છે? શું કામ અપરા વિદ્યા જાણવી જોઈએ? તો કે જે જાણવાથી આપણને આ જન્મનું રહસ્ય સમજાય કે શું કામ જન્મવું પડે છે. જન્મવાનો વાંધો નથી, જન્મવાનો કંઈ વાંધો નથી, પણ જન્મ્યા પછી જે બધી કહાણી શરૂ થાય છે. આમ તો બાલ્યાવસ્થામાં બહુ બધું દુઃખ છે, તો બાળક બિચારું પ્રગટ ના કરી શકે. આપણને એવું લાગે કે બાલ્યાવસ્થામાં કંઈ દુઃખ નથી. દરેક ઈચ્છે કે હું પાછો નાનો બની જાઉં, આપણે બાળક બની જઈએ. આપણને ગમે કે આપણે કંઈ કરવાનું હોય નહીં, કોઈ આપણું ધ્યાન રાખે, બધી કાળજી લેવાય, નિશ્ચિંત આપણે બની જઈએ, ગમે આપણને. પણ તો તમે યાદ કરો ત્યારે ખબર પડે, અથવા બીજા બાળકોને જુઓ ત્યારે ખબર પડે કે બાળકો સુખી નથી હોતા. બાળકોને પ્રશ્ન હોય છે, એને પોતાના પ્રશ્નો હોય છે, ઘણી બધી વિટંબણા હોય છે, ઘણું બધું દુઃખ હોય છે. અને આપણા શાસ્ત્રો કહે છે કે આ તો ગર્ભમાં જીવ જે જ્યારે છે ત્યારથી જ એને પ્રશ્નો છે, ત્યારથી જ દુઃખ છે. એટલે જીવનની કઈ અવસ્થા એવી છે કે જ્યાં દુઃખ ના હોય? કોઈની પણ દરેક અવસ્થાની અંદર દુઃખ તો હોય જ, વિષાદ તો હોય જ. એવું છે કે આપણે ક્યારેય વિષાદથી મુક્ત થઈ શકીએ એમ જ નથી. આ જન્મનો વિષાદ નથી, જન્મોનો વિષાદ અંદર પડેલો છે. એ વિષાદને જાણીએ, એનું કારણ જાણીએ તો પછી એમાંથી ખરા અર્થમાં મુક્ત થવાય, હંમેશ માટે મુક્ત થવાય. જીવનમાં દરેક મનુષ્ય જે કે પ્રવૃત્તિ કરે છે તો વિષાદમાંથી, શોકમાંથી મુક્ત થવા માટે જ પ્રવૃત્તિ કરે છે, પણ સફળ થતો નથી. શોક જાય, સમસ્યા દૂર થાય, પણ વળી પાછી નવી સમસ્યા જન્મે. એટલે
ભગવાન કહે છે, સાધન આપે છે ગીતામાં કે સાધકે શું કરવાની જરૂર છે. જ્યાં 13મા અધ્યાયમાં 20 મૂલ્યોનો ઉપદેશ આપે છે ભગવાન, એમાં એક મૂલ્ય છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શન. એટલે સતત એની વાસ્તવિકતા જાણવી. શેની વાસ્તવિકતા? જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જન્મ્યા એટલે મૃત્યુ આવવાનું છે તો નક્કી છે જ, પણ જન્મથી મૃત્યુ વચ્ચે શું છે પાછું? અને વ્યાધિ કઈ અવસ્થામાં ના હોય? કોઈ શરત છે? કોઈ પણ અવસ્થામાં વ્યાધિ હોય. કોઈ વ્યાધિ વગરનો કોઈ માણસ હોય જ નહીં. નાની મોટી વ્યાધિ તો હોય જ. આધિ વ્યાધિ ઉપાધિ. એટલે શારીરિક રીતે આપણે સુખી હોઈએ, સ્વસ્થ હોઈએ, તો માનસિક રીતે તો દુઃખ હોવાનું છે, ચિંતા હોવાની જ. એ તો હોવાની જ, કારણ કે અજ્ઞાન છે માટે એનાથી કોઈ મુક્ત ના હોઈ શકે. એટલે આ બધી વાસ્તવિકતા જાણવી, એનું અનુસંધાન કરતા શીખવું, સતત ધ્યાનમાં લાવવું કે જન્મ્યા એટલે આ બધું સહન કરવાનું જ આવશે. તો પછી જન્મનું પ્રયોજન શું છે? આ તો બધું છે તો એ બધું સહન કરવા માટે, ભોગવવા માટે આપણે કંઈ જન્મ લેતા નથી. કોઈની ઈચ્છા નથી, પણ સહન કરવું જ પડે છે. તો શું થાય કે સહન ના કરવું પડે? આ દુઃખમાંથી મુક્ત ક્યારે થઈએ? જન્મીએ નહીં તો જ. તો ન જન્મવા માટે મારે શું કરવું? એ તો જન્મ્યા હોય ત્યારે જ જાણી શકાય. ન જન્મવું હોય તો ક્યારે જાણી શકાય? જન્મ્યા હોય ત્યારે. એટલે એ જાણવા માટે આપણો જન્મ થયો છે. આપણે એ સિવાયનું બધું કરીએ છીએ. ન કેમ જન્મવું, મને ફરી જન્મ કેમ ના મળે, એ દિશામાં આપણે કામ કરતા નથી. એ બધું જાણ્યા વગર આપણે જીવીએ છીએ, એટલે ફરી ફરીને આવવું પડે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. જો આ કંઈ વાસ્તવિકતા નથી, એ કંઈ જ્ઞાન નથી. વાસ્તવિકતા છે પણ એ કંઈ જ્ઞાન નથી, એ સત્ય નથી. એક અવસ્થામાં આપણે છીએ કે આમાંથી મુક્ત થઈ શકાય એવું અત્યારે નથી. સૃષ્ટિમાં અત્યારે આવું જ છે કે ફરી ફરીને જીવ જન્મે જ છે, અને જન્મે એટલે મરે જ છે. પણ આ પરમ સત્ય નથી. એ જાણવા માટે જન્મ થયો છે, મનુષ્યનો જન્મ, કે મારે એમાંથી મુક્ત થવું છે. બીજા જીવો મુક્ત ક્યારે થાય? સર્વ કોઈ ક્યારે મુક્ત થાય? પોતાના સ્વરૂપને જાણે ત્યારે. એટલે હવે હું દુઃખથી કંટાળી હોઉં, વિષાદથી કંટાળી હોઉં કે ભગવાન હવે છોડાવો, બહુ સહન નથી થતું, તો પછી આ માર્ગે આપણે આવીએ. તો ખરેખર તો જન્મનું પ્રયોજન એક જ છે કે જન્મમાંથી મુક્ત થવું. જન્મમાંથી મુક્ત થવું એટલે મૃત્યુમાંથી મુક્ત થવું. એટલે મોક્ષ એકમાત્ર મનુષ્યના જન્મનું પ્રયોજન છે. તો મુક્ત થવાય. એવું નથી કે પુનરપી જનનમ પુનરપી મરણમ, કોઈ કાયદો નથી. એ સિદ્ધાંત છે કર્મનો. તો પછી જો એ જ પરમ સિદ્ધાંત હોય તો મોક્ષ શાસ્ત્ર હોઈ શકે નહીં. તો મોક્ષ શાસ્ત્ર, ઉપનિષદ, ભગવદ્ ગીતા, આ બધી વસ્તુઓ શેના માટે છે? એનો ઉપદેશ શેના માટે છે? કેમ મુક્ત થવું એનું માર્ગદર્શન છે. નહીં કે આપણને ભય ઉત્પન્ન કરવા માટે કે તમે કર્મ કર્યા એટલે ભોગવવા આવવું જ પડશે, એવા ઉપદેશ કરવાની જરૂર કોઈએ નથી. એવું કહીને શું કરવાનું? અમે દુઃખી હતા અને શાસ્ત્ર આપણને કે જોયું તમે આ કર્મ કરે એટલે દુઃખી છો. ધારો કે આવું કહેવા માટે શાસ્ત્ર હોય તો ઉપરથી એને શું કર્યું? મારા દુઃખને સત્યતા આપી. તો એ શાસ્ત્ર કંઈ નવું પ્રદાન કરતા નથી. એટલે શાસ્ત્રનું પ્રયોજન શું છે? કે આપણને જગાડવા કે જુઓ આ એક જ જીવનનું ધ્યેય નથી કે કર્મો કરવા અને કર્મફળ ભોગવ્યા કરવું અને ફરી ફરીને જન્મ પ્રાપ્ત કરવો. એ એકમાત્ર કંઈ જીવનનું ધ્યેય નથી. તો અપરા વિદ્યા દ્વારા આપણને શિક્ષણ મળે છે કે હું મારા કર્મોથી ક્યાં સુધી ઉન્નતિ પ્રાપ્ત કરી શકું, અને પછી એનું ફળ વધી વધીને કેટલું હોય. ઘણા બધા સત્કર્મો હું કરું. કર્મ અને ઉપાસના બંને વસ્તુ. ઉપાસતી એટલે ઉપાસના. કર્મ ઉપાસતી, કર્મ અને ઉપાસના.
ભલે ઈશ્વર હોય આપણા કર્મોનું કેન્દ્ર, અને ઉપાસનામાં તો ઈશ્વર હોય જ હોય. એટલે શ્રેષ્ઠ કર્મો, ધર્મને અનુરૂપ કર્મો, કર્તવ્ય કર્મો ખૂબ સરસ હોય આપણા જીવનમાં, અને ઈશ્વરની ઉપાસના પણ હોય, તો એનું ફળ મને કયું મળે એ ઉપનિષદની અંદર વિસ્તારથી વર્ણન છે. ઘણા બધા ઉપનિષદમાં છે, પ્રશ્ન ઉપનિષદમાં પણ છે. અંતિમ ઊંચાઈ એટલે હિરણ્ય ગર્ભ, સ્વર્ગલોક, ત્યાં સુધી જીવાત્મા જઈ શકે પોતાના બળ ઉપર. જરાય સહેલું નથી એ કર્મ. સ્વર્ગમાં જવા માટેનું જે સાધન છે એમાં આખી જિંદગી મનુષ્યએ ખૂબ બધી તપશ્ચર્યા કરવાની હોય, ખૂબ બધું શ્રમ ઉઠાવવાનો હોય, ભૂખ્યા પણ રહેવાનું હોય, નિયમનું પાલન કરવાનું હોય, ડિસિપ્લિન હોય, ખૂબ બધો એણે ત્યાગ શીખવાનો હોય, કરવાનો હોય. અઘરું છે જીવન, કઠિન જીવન છે, અને મનુષ્ય કરે અને સ્વર્ગમાં જાય, હિરણ્ય ગર્ભના લોકમાં પણ જાય. પણ પછી ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ, ક્યાં સુધી રહી શકે? પુણ્ય હોય ત્યાં સુધી. અને પુણ્ય ઉત્પન્ન થયું છે એટલે પુણ્ય નાશ પણ પામે. તો આપણી ગતિ પુણ્યની સાથે સાથે હોય. વળી પાછા આપણે આવીએ એટલે અહીંયા જ આવીએ. પછી મનુષ્ય બનીએ એવો કોઈ નિયમ નથી. મચ્છર માખી જે બનો તે, ભલે સ્વર્ગમાં ફરી આવે, પછી કોઈ કિંમત નથી. પુણ્ય ખલાસ થઈ ગયું પછી જેમ ઊંચા હોદ્દા ઉપર કોઈ હોય સરકારી પહેલામાં, અને કેવો એનો બધો હોય, જેવી એનું રિટાયરમેન્ટ આવે એટલે પછી એનું કોઈ મૂલ્ય ના હોય. એમાં સૃષ્ટિમાં પછી કોઈ મૂલ્ય ના આવે. પુણ્ય ખલાસ થઈ ગયું એટલે જીવ પાછો હવે એના જે અનાદિકાળથી એના સંચિત કર્મો પડ્યા હોય એ કર્મો ભોગવવા એને ગમે તે શરીર મળે. એટલે અત્યારે જેવું પણ આપણું શરીર હોય, જેટલી પણ આપણી ઉંમર હોય, લુલા લંગડા ચાલતા હોઈએ, અડધા બહેરા હોઈએ, દેખાતું ના હોય, યાદ ના રહેતું હોય, બીમાર રહેતા હોઈએ, તો પણ વર્તમાન અતિ મહત્વ છે. અતિ મહત્વ. જીવનમાં ગમે તેટલું દુઃખ કેમ ના પડી હોય, પણ જો જાગી જઈએ તો ભગવાન તો વચન આપે છે કે અંતકાલે એને મોક્ષનો દ્વાર હું ખોલી આપું છું, જો જાગી જાય તો માણસ. મારી મતિ બદલાય એટલી જ વાર છે, સંકલ્પ બદલાય એટલી જ વાર છે, પણ જાગીએ તો આ તો બહુ મોટી વસ્તુ છે. પ્રાર્થના તો કરી જ શકીએ આપણે, કશું નહીં તો, કે ભગવાન અત્યારનો વર્તમાન કેમ મહત્વનો છે, કઈ રીતે મહત્વનો છે. આ સમજવા માટે કે પુણ્યકર્મ દ્વારા, પુણ્યકર્મ એટલે સકામ કર્મ, ગમે તેટલું મહાન કર્મ હોય, ગમે તેટલી મહાન ઉપાસના હોય, પણ મારી ઈચ્છા ઈશ્વર સિવાય કશાને પ્રાપ્ત કરવાની હોય તો પછી મારી ગતિ ગમે તેટલી ઉર્ધ્વ હોય પણ એમાં મારું કલ્યાણ નથી. તો શું કરવું? પણ આ ચિંતન કરવું એ અપરા વિદ્યાનો વિષય છે. જગતની પરીક્ષા કરવી, પરીક્ષલોકા કર્મચિતા નિર્વેદમ આયાત બ્રાહ્મણ નાસ્તે અકૃત કૃતેન. જે નિત્ય સુખ છે, પરમ સુખ છે કે મુક્તિ છે, જે કર્મનું પરિણામ નથી. મોક્ષ એ કોઈ કર્મનું પરિણામ નથી. દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો કોઈ કર્મની જરૂર નથી. અને જે પ્રાપ્ત થઈ શકે છે, જે કર્મ વગર પ્રાપ્ત થાય છે, એવું જે તત્વ છે. કર્મ વગર તો કઈ વસ્તુ પ્રાપ્ત થાય? કશું પ્રાપ્ત ના થાય કર્મ વગર. પણ એક વસ્તુ પ્રાપ્ત થાય,
કઈ વસ્તુ પ્રાપ્ત થાય? જે પ્રાપ્ત હોય જ, જે પ્રાપ્ત હોય જ એ કર્મ વગર પ્રાપ્ત થાય. એટલે નિત્ય જે વસ્તુ હોય એ પ્રાપ્ત જ હોય, એ કર્મથી ઉત્પન્ન થનારી ના હોય. એવો વિવેક જે જીવનમાં કરી શકે છે કે નિત્ય વસ્તુ કઈ છે. આપણને કઈ નિત્યમાં રસ નથી. આપણને રસ એમાં છે? સુખમાં. ના, અનિત્યમાં ખરો એ કે જાણતા નથી, એ તો અનિત્યને આપણે નિત્ય માની લઈએ છીએ એટલે રસ છે. ખરો રસ આપણને સુખમાં છે. નિત્ય અનિત્યમાં પછી કેવું સુખ? તો પછી પ્રશ્ન પૂછાય, નિત્ય સુખ કે અનિત્ય સુખ? નિત્ય સુખમાં, કાયમી સુખમાં, શાશ્વત સુખમાં, એ સુખ કહો, શાંતિ કહો, પ્રેમ કહો, એમાં કોઈ ભેદ નથી. મુક્તિ કહો, એ એક જ જીવને જોઈએ છે. આ જે છે સિદ્ધ વસ્તુ છે, પ્રાપ્ત વસ્તુ છે, અને માટે એ કર્મથી પ્રાપ્ત થનારું નથી. તદ વિજિજ્ઞાસસ્વ, ઉપનિષદ કહે છે તમે એને જાણો. તમે એને જાણો. કેમ જાણવું? ગુરુમેવ અભિગચ્છે, ગુરુ પાસે જાઓ. એટલો મોટો વિવેક છે, આટલું સમજાવવું હોય તો બીજો મનુષ્ય ગુરુ પાસે જાય અથવા તો શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને એવા જ કર્મો કરે જે પેલો સકામ કર્મ કરનારો હતો, પુણ્ય કર્મ કરનારો હતો, એ આના જેવા જ કર્મો કરે છે. એના જીવનમાં કર્મ છે, ઉપાસના છે, કર્તવ્ય કર્મ છે, ધર્મને અનુરૂપ કર્મો છે, ભગવાનની ઉપાસના છે, બધું જ છે. પણ એ શું કરે છે? તો કે નાના મોટા રોજબરોજના નિત્ય નૈમિત્તિક કર્મો, કોઈ વિશેષ કર્મની જરૂર નથી. જે પણ એના જીવનમાં જરૂરી છે બધા જ કર્મો, એટલું ખરું કે ધર્મને અનુરૂપ હોય અને કર્તવ્ય કર્મ, આડેધડ કર્મ ના હોય. કર્મનું મોટું જ્ઞાન છે કે હું શું કરું છું, ક્યારે કરું છું, કેવી રીતે કરું છું, કઈ ભાવનાથી કરું છું, એમાં આપણે રસ લેતા નથી. આપણે યાંત્રિક જીવન જીવીએ છીએ. કરી નાખ્યું, સવારે આટલું કરવાનું, કરી નાખ્યું. પાછા કહીએ એમ કે કર્તવ્ય કર્મ કર્યા. આપણે એવું કહીએ છીએ. ઠીક છે, ચલો ભાઈ કરું તો ખરું, પણ કર્મનો આનંદ લેવો હોય, ખરેખર જીવનને માણવું હોય તો એ કર્મની પાછળનું જે રહસ્ય છે ને એ આપણે જાણવું પડે. બહુ બધા રહસ્ય છે. આપણે તેટલું જ જાણીએ છીએ મેં કર્યું, હું કરતી આવી છું, કરતો આવ્યો છું, કરું છું અને કરીશ. એ કે કર્મનું રહસ્ય નથી. કર્મનું રહસ્ય એટલે શું? મને બોલવાની પ્રેરણા કોઈક આપે તો જ હું બોલી શકું. ઉઠવા બેસવા માટે કોઈક બીજી શક્તિ કામ કરતી હોય ત્યારે આ બધો વ્યવહાર થાય. હું કરું એટલે શું? હું એટલે તો આત્મા. આત્મા તો કશું કર્મ કરે ને, તો કોણ કર્મ કરે છે? આ બધું જાણવું એનું નામ કર્મનું રહસ્ય. આનો આનંદ છે, આનંદ છે. તો પછી જે સેવાની વૃત્તિ, જે ખરેખર જે સેવા છે ને એ પ્રગટ થાય. ધન ભાગ્ય સેવા કા અવસર પાયા. તો આપણને એ ભાગ્યનું મહત્વ સમજાય કે સેવા ભાગ્યશાળી લોકો જ કરી શકે. પણ સેવાને સમજીએ તો, નહીતર શું? થોડીક પણ મારી અંદર થોડીક કડકાઈ આવી, કઠોરતા આવી તો બધું પાણી ફરી વળ્યું. ગમે તેટલા સારા કર્મો હોય, શ્રેષ્ઠ સેવા હોય તો પણ. એટલે કર્મનું રહસ્ય જાણ્યા વગર કર્મનો આનંદ લઈ શકાતો નથી. ભગવદ્ ગીતા, સમસ્ત ભગવદ્ ગીતા શીખવાડે છે કેમ આનંદ લેવો કર્મનો. એટલે જે મનુષ્ય પોતાના જીવનમાં કર્મયોગનો આશ્રય લે છે. શું કામ કર્મયોગનો આશ્રય લે? જેને હવે મોક્ષમાં રસ છે એ જ લઈ શકે. નિત્યમાં રસ છે, જ્ઞાનમાં રસ છે, આત્મજ્ઞાનમાં રસ છે, એ જ વ્યક્તિ કર્મયોગનો આશ્રય લઈ શકે.
તો એની શું ગતિ થાય છે? આ બંને ગતિનું વર્ણન એ અપરાવિદ્યાનો વિષય છે. હવે એ બધું સ્પષ્ટ થશે, આગળ કહેશે. પણ સૃષ્ટિ કેવી રીતે સર્જાય, કોણ સર્જન કરે છે, સર્જન કરવા માટે કયો ઉપાય અજમાવવામાં આવ્યો, કઈ રીતે સર્જન થયું શરૂ, અને સર્જન અત્યારે પણ કઈ રીતે થાય છે. એટલે આપણને તો કે ભગવાને સર્જન કર્યું આપણે કેમ જાણી શકીએ? ભગવાનને જ નથી ઓળખતા તો એ સૃષ્ટિનું સર્જન કર્યું કેમ ખબર પડે? આ તો શ્રદ્ધા છે એટલે આપણે વાંચીએ ઉપનિષદ અને સમજવાનો પ્રયાસ કરીએ, પણ છતાંય કે આપણને આમ એવું કંઈ જ્ઞાન તો ના જ થાય કે ભગવાને આવું બધું સર્જન કર્યું, કેવી રીતે કર્યું. એટલે સર્જનનું વર્ણન કરવા માટે એક સરસ વસ્તુ, સર્જનનું વર્ણન સમજવા માટે એક સરસ વસ્તુ કઈ છે કે અત્યારે આ ક્ષણે જે સર્જન કરીએ છીએ, આપણા દ્વારા જે સર્જન થઈ રહ્યું છે ને, એ જ રીત ભગવાનની હોય. ભગવાન કોઈ બીજી રીતે સર્જન કરી શકે નહીં. સર્જન એક જ રીતે થાય. એટલે વ્યષ્ટિ સ્તરે જે સર્જન થતું હોય એ જ સમષ્ટિ સ્તરે પણ થાય. તો આપણે જાણવાનું કે હું કોઈ પણ પ્રવૃત્તિ કરું છું એ કેવી રીતે થાય છે. પ્રવૃત્તિની પહેલાં શું હોય છે? તમે કોઈ કર્મ હાથમાં લો તો શું કામ હાથમાં લો? કોણ કરાવે છે કર્મ? ભગવાન કરાવે છે. જવાબ ના આપતા. તમે ચા બનાવવા ઊભા થયા તો એ કોણે ઊભા કર્યા? ઈચ્છાએ. ખરું ને? ચાની ઈચ્છાથી ઊભા થયા. તમારી ઈચ્છા હોય કે તમારે કોઈકને પીવડાવવી હોય, જે હોય તે, પણ ઈચ્છામાંથી કર્મ જન્મ્યું. તો પછી ભગવાન કર્મ કરે તો એ શેમાંથી કરે? ઈચ્છામાંથી. એટલે પછી એને શું કહેવું પડે? પ્રજાની ઉત્પત્તિનું કર્મ કોણે કર્યું હોય? પ્રજાની કામના જેના હૃદયમાં છે તેવા પરમાત્માએ. એટલે 15મા 6ઠા શ્લોકમાં કહે છે, પ્રજાપતિ પ્રજા કામ વિરા સૃષ્ટેરનંતરમ સ્રષ્ટવ્યાલોચનાખ્યમ તત તપઃ કૃત્વા સૃજત પ્રજા ભોગ્ય ભોક્ત્રાત્મકં દ્વંદ્વમ રયિ પ્રાણાખ્યમાદિતઃ સૃષ્ટ્વાભિમાનિનો દેવો ચંદ્રાદિત્યૌ ચ સૃષ્ટવાન મૂર્તમ મોષધ્યાદિભોગ્યમ શબ્દગંધરસાદિકમ અમૂર્તમનયોર્વૃદ્ધિમ દેવશ્ચંદ્ર કરોતિ. પ્રજાપતિ પ્રજાકામઃ વિરાટ સૃષ્ટેરનંતરમ સ્રષ્ટવ્ય આલોચનાખ્યમ તપઃ કૃત્વા અસુરત પ્રજા. તો પરમાત્માએ શું કર્યું? અહીંયા ભગવાન માટે શબ્દ છે પ્રજાપતિ. તો સર્જનના મૂળમાં કોણ છે? પ્રજાપતિ. એક જ છે, યાદ રાખવાનું. પ્રજાપતિ એકલા જ છે, એક અને અદ્વિતીય છે. એટલે કે પરમાત્મા જે એક અને અદ્વિતીય છે. કેવા પ્રજાપતિ? પ્રજા કામઃ, જેના હૃદયમાં પ્રજાની કામના છે. એકોહમ બહુસ્યામ, હું એકલો જ છું અને બની જાઉં. આમ જો ઈચ્છા ના જન્મે તો સર્જન થાય નહીં. એટલે ભગવાને પણ સર્જન કરવું હોય તો કામના તો જોઈએ જ. પ્રજા કામઃ પ્રજાપતિ વિરાટ સૃષ્ટિ અનંતરમ. તો એમણે આ ભૌતિક જગત તો બનાવ્યું, પછી તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત. હવે જીવો શરીર તો બનાવ્યા, પણ પછી અથવા પંચમહાભૂત વિરાટ બનાવ્યું, હવે બધા જીવોને કેમ બનાવવા?
બધા શરીરોને કેમ બનાવવા અને અંદર કોને પ્રવેશ આપવો, ખૂબ બધું તપ કર્યું. એટલે હવે દરેક જીવની ઈચ્છા જાણવી પડે ને. એક કીડીના રૂપે જે જીવ જન્મ્યો તો એની પાછળ ચોક્કસ કોઈક એના કર્મો હોવા જોઈએ કે જેણે અત્યારે એનું ફળ ભોગવવાનું છે. તો એની કોઈ જન્મની ઈચ્છા હશે જીવાત્માની, એટલે એને એ શરીર મળ્યું. આમાં અસંખ્ય જીવાત્માઓ સૃષ્ટિની અંદર જે જીવની જે કામના હોય એ બધી કામનાને ધ્યાનમાં રાખીને ભગવાન એની કામના જે રીતે પૂરી થઈ શકે, જે અવસ્થામાં પૂરી થઈ શકે, જે પ્રવૃત્તિથી પૂરી થઈ શકે એવી વ્યવસ્થા સાથે ભગવાન સર્જન કરે. મારું તમારું સર્જન પણ એ જ રીતે થયેલું છે. આવું તપ કરે, આવું વિચારવું પડે, આમ નામ ના થાય. તમે અહીંથી ઘરે જશો તો વિચારી રાખ્યું હશે ને કે કેમ જવું, વ્યવસ્થા કરી રાખી હોય ને. રિક્ષામાં તો રિક્ષા, કોઈ લઈ આવ્યો હોય તો એની સાથે જઈને પછી શું બનાવવાનું, તો બધું અંદર ચાલતું હોય. મેનુ નક્કી કરીને આવ્યા હોય બહેનો કે શું બનાવવું, કે બહાર જવું કે ન ખાવું, બધી વસ્તુઓ આ બધું અંદર ચિંતન ચાલ્યા જ કરતું હોય. તપાકૃત્વા અસુત પ્રજા, બધું વ્યવસ્થિત વિચારીને કે ભાઈ પૂર્વમાં જે સૃષ્ટિ થઈ એમાં સૂર્ય ચંદ્ર 5 મહાભૂતો આ બધાનું સર્જન થયું હતું અને જગતનું ચક્ર ચાલતું હતું. સર્જન પહેલા તો પ્રલય હોય, જેમ સુષુપ્તિમાં આપણે ઊંઘી ગયા ત્યાં કોઈ સૃષ્ટિ નથી, જાગ્યા પછી સર્જન ચાલુ. એમ ભગવાનની પણ સુષુપ્તિ હોય, એ પણ જાગે, પ્રગટ થાય, સંકલ્પ કરે અને આ સર્જન શરૂ થાય. શું કર્યું એમણે કે ભાઈ આ જગતને મારે હવે ઉત્પન્ન કરવું હોય, જગતનું સર્જન કરવું હોય અને સરસ રીતે આખું જગત ચાલે એટલા માટે એમણે 2 જણની ઉત્પત્તિ કરી. અત્યારે આપણે જોઈ શકીએ કે આ 2 જણા જ કામ ચાલે છે. 2 જણા જ 2 ભાગમાં વહેંચી શકાય જગતને. કયા 2 વિભાગમાં? આપણી વ્યષ્ટિમાં પણ. વ્યષ્ટિમાં 2 વિભાગ, એટલે કે હું ભોગતા ચેતન, આપણે પોતે ચેતન જીવ, એને કહેવાય ભોગતા. ખરો ને? આપણે બધું અનુભવ કરનારા ભોગતા, ઈચ્છાવાળા, કર્મ કરનારા, કર્મફળ ભોગવનારા ભોગતા આપણે. અને બીજું શું કરીએ છીએ આપણે? ભોગવીએ છીએ. એટલે ભોગ્ય પદાર્થ. જગતમાં જે જડ છે ભોગ્ય પદાર્થ છે, અને બીજો વર્ગ કયો છે? ભોગતા, જે ચેતન છે. ભોગ્ય ભોક્ત્રાત્મકમ દ્વંદ્વમ, આ દ્વંદ્વનું સર્જન કર્યું પ્રજાપતિએ. એક જ હતા, એમાંથી 2 વિભાગે પ્રગટ થાય. સર્જન કર્યું એટલે યાદ રાખવાનું, મસાલો ક્યાંથી લાવે સર્જન કરવાનું. આપણું સર્જન જુદું ને ભગવાનનું સર્જન જુદું. આપણે કહી દઈએ ભાઈ, કોઈ ડિમાન્ડ કરે કે આજે બાજરીના રોટલા ખાવા છે, આપણે ડિમાન્ડ કરી અને પેલી વ્યક્તિ કે ભાઈ બાજરીનો લોટ જ નથી, તો શું કરવાનું? તો ના થાય. ભગવાનના સર્જનમાં આવું બને ખરું ને? ભગવાન હાજર જ હોય, જે તમે માગો એ મળી જાય. એટલે એ કેવી રીતે કરતો હશે ભગવાન? એને કોઈની જરૂર નથી, સામર્થ્યવાન છે. એટલે પોતે જ બધો મસાલો બની જાય, પોતે જ જન્મે તો જળ પણ એ બની ગયો અને ચેતન પણ એ બની ગયો, ભોગ્ય પણ એ બની ગયો અને ભોગતા પણ એ બની ગયો. જો દરેક વખતે આવું વર્ણન થાય ને ત્યારે પણ આપણને અંદર કંઈક થવું જોઈએ કે ભાઈ તો પછી હું કોણ એવું થવું જોઈએ. તો સમજાય ને કે આપણે ભગવાનની નજીક છીએ અને ભગવાનને જાણતા નથી. તો કંઈક જાણવાની જરૂર છે ભાઈ જીવનમાં, કે આપણે એકલા નથી, આપણી અંદર ભગવાન હોવો જ જોઈએ. કારણ કે એ બની ગયો છે અને એના નામ આપ્યા ઉપનિષદે. જે ભોગ્ય પદાર્થ છે એનું નામ છે રહી, અને જે ભોગતા છે એનું નામ છે પ્રાણ. રહી પ્રાણાખ્યમ આદિતઃ. શરૂઆતમાં પ્રજાપતિએ આ દ્વંદ્વનું સર્જન કર્યું. એમાં એક અન્ન ભોગ્ય એટલે રહી અને બીજો એનો ભોગતા. જો સૃષ્ટિમાં ભોગ્ય એટલે અન્ન જ છે ખરેખર. પછી એ શાકાહારી પશુ હોય કે
માંસાહારી. કોઈ પણ જીવ એને જીવન માટે અન્ન જોઈએ. અન્ન તો અન્ન જ છે, પૃથ્વીમાંથી જે પાકે છે, જે ભગવાનનું સર્જન છે એ જ અન્ન છે. પછી તમે નોન વેજીટેરિયન હો, માંસાહારી હો તો એ અન્ન નથી. કારણ કે જેનો તમે માંસ ખાઓ છો એનો જે ખોરાક છે એ જ અન્ન ગણાય. ખરું અન્ન તો પૃથ્વીમાં જે પાકે છે ઔષધિ એ. સૃષ્ટા અભિમાની નવ દેવો. પછી એનું હવે એનું ભગવાન કે મજૂરી કરવા ના જાય. એ તો પછી એનું સંચાલન કરવાનું નિમણૂક પણ કરી દે બીજાને, ભાઈ તમે ચલાવો. અને તેને તો શેષ શૈયા એની પ્રિય હોય ને, એમાં જ બિરાજમાન. એટલે પછી ભોગ્યના અધિષ્ઠાતા દેવતા બનાવ્યા. અને બીજું કોણ છે? ભોગતા. એના અધિષ્ઠાતા દેવતા એટલે સંચાલન કરનારા પરિબળો. તો ભોગ્યનું સંચાલન કરનારા એટલે ચંદ્રમા અને ભોગતાનું સંચાલન કરનારા સૂર્ય. સૂર્યચંદ્રનું સર્જન કર્યું. અભિમાનીનો દેવો, એને અભિમાની દેવતા કહેવાય, અધિષ્ઠાતા દેવતા. તો આટલું આજનું યાદ રાખવાનું. દ્વંદ્વનું સર્જન કર્યું સૃષ્ટિના સર્જન પહેલા. એ દ્વંદ્વ એટલે કહું, ભોગ્ય અને ભોગતા. ભોગ્ય એટલે કોણ? અન્ન વગેરે જળ પદાર્થો. અને ભોગતા એટલે કોણ? પ્રાણ. ભોગ્ય અને ભોગતા. ભોગતા એટલે પ્રાણ. અન્નનું નામ શું? ભોગ્ય પદાર્થનું નામ શું? રહી. રહી બેન એવું નામ છે અમારે તે. પણ આપણે રહી એવું નામ આપ્યું. રહી એટલે અન્ન, ભોગ્ય પદાર્થ. અને ભોગતા માટે નામ આપ્યું પ્રાણ. અને બંનેના અધિષ્ઠાતા દેવતા. તો ભોગ્યના અધિષ્ઠાતા દેવતા એટલે ચંદ્રમા અને ભોગતાના અધિષ્ઠાતા દેવતા એટલે સૂર્ય. હવે એ મૂર્ત અને અમૂર્ત એટલે ભોગ્યનું વર્ણન કરશે અને ભોગતાનું વર્ણન પણ કરશે. બંને ભેગા થઈને અત્યારે આ ક્ષણે પણ સતત પ્રવૃત્ત છે અને જગત ચાલી રહ્યું છે. આપણે વ્યષ્ટિ સ્તરે પણ અને સમષ્ટિ સ્તરે પણ. બધું જાણીએ તો યાદ આવે કે વાત તો સાચી છે કે ભગવાન જ કેવી રીતે આ બધું બની ગયો છે અને કેવી રીતે આ પ્રક્રિયા થઈ રહી છે. એટલે આ સગુણ બ્રહ્મનું દર્શન પણ આપણને થશે અને આપણા જીવનની પ્રવૃત્તિઓનું મહત્વ પણ આપણને સમજાશે. આવતીકાલે જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં